અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી ભરૂચના એક વ્યક્તિ સાથે ₹27.48 લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ મામલે 3 વ્યક્તિઓ સામે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પારડી ઇદ્રીસ ગામના પિતા પુત્રની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે। ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા વિકિતભાઈ ભોઈએ પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સંકટમાં હતા। આ દરમિયાન મિત્ર મારફતે અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામના સન્મુખ બુધા વસાવા તથા તેમના પુત્ર પ્રતિક વસાવા તેમજ બાલાસિનોરના ગુરુજી સુથાર બાપુ સાથે સંપર્ક થયો હતો। આ ત્રણેય જણાએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી વિકિતભાઈને વિશ્વાસમાં લીધો હતો। ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી 2024 થી મે 2025 દરમિયાન વિકિત પાસેથી ટુકડે ટુકડે ₹14,23,500 બેંક ટ્રાન્સફર મારફતે તથા ₹13,25,000 રોકડા મેળવી કુલ ₹27,48,500 ની રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદ જણાવ્યું છે। ફરિયાદ મુજબ સન્મુખ વસાવા પુત્ર પ્રતિક વસાવા અને ગુરુજી સુથાર બાપુ પોતાની વૈભવી જીવનશૈલી મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો। અનેક વખત પારડી ઇદ્રીસ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરીને ફરિયાદોની આર્થિક રીતે છેતરવામાં આવ્યો હતો। આ મામલે પાનોલી પોલીસે પારડી ઇદ્રીસ ગામના સન્મુખ વસાવા અને તેના પુત્ર પ્રતિક વસાવાની ધરપકડ કરી બાલાસિનોરના ગુરુજી સુથાર બાપુને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।